વિધાનસભા ગૃહમાં બજેટ સત્રના છેલ્લા દિવસે રજૂ કરાયો કેગનો રિપોર્ટ। ગત વર્ષ કરતા આ વર્ષે વધારા સાથે ગુજરાતનું જાહેર દેવું થયું 3,80,000 કરોડ। રાજ્ય સરકારની અપીલ છતાં ગેસ એજન્સીઓ બહાર લોકોની જોવા મળી લાઈનો। અમદાવાદના વેજલપુરમાં આવેલી એજન્સી બહાર ગ્રાહકોની જોવા મળી ભીડ। અમદાવાદના દુધેશ્વર સર્કલ પાસે થયેલા અકસ્માતમાં પોલીસની કાર્યવાહી। માધવપુરા પોલીસે કોંગ્રેસ નેતા હિંમતસિંહના પુત્રની કરી ધરપકડ। યુવરાજ સાથે શ્રીકાંત તોમરની પણ ધરપકડ। સુરતની ખજોડ ડમ્પિંગ સાઇટ પર લાગેલી આગનો આજે બીજો દિવસ। ફાયર વિભાગની 10 ગાડી સ્થળ પર હાજર। આગને કાબૂમાં લેવાના પ્રયાસો યથાવત। ગાંધીનગરમાં વિધાનસભા સામે 7 ગામના અસરગ્રસ્ત ખેડૂતો એકઠા થયા। શહેરની રચના માટે જમીન આપનાર ખેડૂતોએ વળતરની માંગ કરી। ખેડૂતોએ એકઠા થઈને વિરોધ પ્રદર્શન કર્યું।